સુરતમાં પણ મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો છે અને સુરતમાં રાંદેર ટાઉન ખાતે પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। આતંકવાદીના પુતળાનું દહન કરવામાં આવ્યું અને પુતળાને ફાંસી આપી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। કડકમાં કડક પગલાં ભરાય તેવી લોકોની માંગ છે। હુમલામાં મૃત્યુ પામેલા લોકોને સુરતમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી। તો સુરતના દ્રશ્યો કે જ્યાં મુસ્લિમ સમાજ એકઠો થયો હતો ટાઉન વિસ્તારમાં અને ત્યાં પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરીને આતંકીઓને ફાંસી આપવી જોઈએ તેવી માંગ તો કરવામાં આવી। સાથે જ જે મૃતકો છે તેમને કેન્ડલ માર્ચ કરીને અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આજે જે વર્ષો ઐતિહાસિક જૂનો રાંદેર વિસ્તાર છે, જેના રાંદેર બસ સ્ટોપ પર અમે લોકો સમસ્ત મુસ્લિમ સમાજના લોકો ભેગા થયા છે। કાશ્મીરના જે વિસ્તારની અંદર આતંકીઓ દ્વારા ભારતના જે નિર્દોષ નાગરિકોને અપમૃત્યુ મારવામાં આવ્યા છે એની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આતંકીઓના પુતળાને અમે લોકો ફાંસીએ લટકાવ્યું છે। આ પુતળા વતી અમે લોકો સરકારને આ મેસેજ આપવામાં આવે છે, જે લોકો કટ્ટરવાદ, જે લોકો નક્સલવાદ, જે લોકો આતંકવાદ ફેલાવવાનું કાર્ય કરે છે એ લોકોને જાહેરમાં ફાંસી આપવામાં આવે। આજે રાંદેર ટાઉનના અંદર જે મૃત્યુ થયા છે, આતંકવાદીઓએ જેમને શહીદ કરવામાં આવ્યા છે તેઓના માટે શ્રદ્ધાંજલિ રાખવામાં આવેલ છે અને રાંદેર વાસીઓ તરફથી અને સમગ્ર ગુજરાત તરફથી અને પૂરા ઇન્ડિયા તરફથી હું અપીલ કરું છું કે જે કોઈ પણ આરોપી કે આતંકવાદી પકડાય તો એનો ઓન ધ સ્પોટ એન્કાઉન્ટર કરવામાં આવે।